મિત્રો આજે આપણે ગુજરાતનો ઇતિહાસને લગતા કુલ 1 થી 50 MCQ પ્રશ્નોનું રિવિઝન કરવાના છીએ. આ જે પ્રશ્નો છે તે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આપણને ખૂબ જ ઉપયોગી નીવડશે. ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. આજનો પહેલો પ્રશ્ન છે, લોથલની ગોદી, ગોદી એટલે કે ધક્કો, કઈ નદીના વહેણ સાથે સંકળાયેલ છે? ઓપ્શન છે હિરણ, ભાદર, ભોગાવો કે આજી. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે છે ભોગાવો. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ તો, ગુજરાતના પ્રથમ ઇતિહાસ પુરુષ તરીકે કોને ગણવામાં આવે છે? ઓપ્શન છે કુમારપાળ, મૂળરાજ સોલંકી, સિદ્ધરાજ જયસિંહ, ભટ્ટારક. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે છે ભટ્ટારક. પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન નંબર 3, ગુજરાતમાં ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? મિત્રો ઓપ્શન છે ગાંધીજી, યેન્દુલાલ યાજ્ઞિક, અમૃતલાલ ઠક્કર, રવિશંકર મહારાજ. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે છે અમૃતલાલ ઠક્કર. મિત્રો પછીનો પ્રશ્ન જોઈએ તો, સરદાર પટેલ યુનિવર્સિટીનો પાયો કોના હાથે નખાયો હતો? મિત્રો ઓપ્શન છે મોતીભાઈ અમીન, સરદાર વલ્લભભાઈ પટેલ, પંડિત જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે છે પંડિત જવાહરલાલ નહેરુ. તેમના દ્વારા સરદાર પટેલ યુનિવર્સિટીનો પાયો નાખવામાં આવ્યો હતો. પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5, મોઢેરાનું સૂર્ય મંદિર કોણે સ્થાપિત કર્યું હતું? મિત્રો આ પ્રશ્ન માટે ઓપ્શન છે વિસલદેવ વાઘેલા, કર્ણદેવ સોલંકી, કર્ણદેવ વાઘેલા, ભીમદેવ સોલંકી. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે છે ભીમદેવ સોલંકી. મોઢેરાનું સૂર્ય મંદિર ભીમદેવ સોલંકી દ્વારા બનાવવામાં આવ્યું હતું. મિત્રો પછીનો પ્રશ્ન જોઈએ તો, ગુજરાતના અશોક તરીકે કોણ પ્રસિદ્ધ છે? મિત્રો ઓપ્શન છે સિદ્ધરાજ જયસિંહ, કર્ણદેવ વાઘેલા, કુમારપાળ સોલંકી, ભીમદેવ સોલંકી. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે છે કુમારપાળ સોલંકી. કુમારપાળ સોલંકીને ગુજરાતના અશોક તરીકે ઓળખવામાં આવે છે. જેમ અશોકે પ્રાણીઓને હિંસા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો, તેમ કુમારપાળ સોલંકીએ પણ પ્રાણીઓની હિંસા પર પ્રતિબંધો ફરમાવ્યા હતા. ચાલો મિત્રો પછીનો પ્રશ્ન જોઈએ તો, પ્રશ્ન નંબર 7, ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ સાલમાં કરી હતી? મિત્રો આ જે પ્રશ્ન છે એ કંડક્ટરની જે 29/12/2024ના જે પરીક્ષા લેવામાં આવી તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. મિત્રો ફરીથી પ્રશ્ન જોઈએ તો, ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કઈ સાલમાં કરી હતી? મિત્રો ઓપ્શન છે 1925, 1920, 1930 કે 1942. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે છે 1920. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ તો, પ્રશ્ન નંબર 8, અમદાવાદની સિવિલ હોસ્પિટલ ક્યાં શરૂ કરવામાં આવી હતી? મિત્રો આ પ્રશ્નના ઓપ્શન છે ઈસવીસન 1858, ઈસવીસન 1853, ઈસવીસન 1851 કે ઈસવીસન 1848. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે છે ઈસવીસન 1858. 9, ગુજરાતમાં છોટે સરદાર તરીકે કોણ પ્રસિદ્ધ છે? ઓપ્શન છે મનહરલાલ દેસાઈ, ચંદુલાલ દેસાઈ, અંબુલાલ દેસાઈ, ગોપાલદાસ દેસાઈ. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ચંદુલાલ દેસાઈ. ચાલો પછીનો પ્રશ્ન નંબર 10, ગુજરાતની પ્રથમ સ્ત્રી રાજકર્તા કોણ હતી? ઓપ્શન છે રજિયા સુલતાના, પદ્મિની, ચાંદબીબી કે મીનળ દેવી. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે મીનળ દેવી. ગુજરાતના પ્રથમ સ્ત્રી રાજકર્તા તરીકે મીનળ દેવીએ શાસન સંભાળ્યું હતું. જ્યારે ભારતની વાત કરવામાં આવે તો રજિયા સુલતાના દિલ્હીની ગાદી પર બેસનાર સૌપ્રથમ મહિલા શાસક હતા. ચાલો પછીનો પ્રશ્ન નંબર 11, ગુજરાતમાં મરાઠાઓની કાયમી સત્તા કયા શહેરમાં રહી હતી? મિત્રો ઓપ્શન છે અમદાવાદ, દાહોદ, વડોદરા કે સુરત. મિત્રો મરાઠા આવે એટલે આપણે તરત જ લાઇટ થઈ જાય કે આપનો જવાબ વડોદરા જ આવે. ચાલો પછીનો પ્રશ્ન નંબર 12, ગિરનાર પર્વતનું પૌરાણિક નામ શું છે? ઓપ્શન છે ગિરિનગર, આનર્ત, સયારતી કે રેવતક. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે રેવતક. ચાલો પછીનો પ્રશ્ન નંબર 13, સરદાર સત્યાગ્રહ ક્યારે થયો હતો? ઓપ્શન છે ઈસવીસન 1922, ઈસવીસન 1921, ઈસવીસન 1924, ઈસવીસન 1919. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ઈસવીસન 1922. પછીનો પ્રશ્ન નંબર 14, નીચેની સંસ્થાઓમાં કઈ સંસ્થા ગાંધીજી સાથે સંકળાયેલી ન હતી?
ગાંધીજી સાથે જે સંસ્થા સંકળાયેલી ન હતી તેનો આપણે અહીં જવાબ આપવાનો છે, એ વાત ધ્યાનમાં રાખજો. ઓપ્શન છે ફિનિક્સ આશ્રમ, સેવાગ્રામ આશ્રમ, વિશ્વભારતી કે સાબરમતી આશ્રમ. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે વિશ્વભારતી, કારણ કે આ બધી જે ત્રણ જે સંસ્થાઓ છે તે ગાંધીજી સાથે જોડાયેલી છે, પણ વિશ્વભારતી જે સંસ્થા છે તે કવિવર રવિન્દ્રનાથ ટાગોર સાથે જોડાયેલી સંસ્થા છે. ચાલો, પછીનો પ્રશ્ન નંબર 15. ગુજરાતના કયા પૌરાણિક નગરના કેટલાક અવશેષ સમુદ્ર તળિયેથી મળ્યા છે? મિત્રો, આ પ્રશ્નના ઓપ્શન છે કંડલા, દ્વારકા, લોથલ કે ગિરનાર. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે દ્વારકા. જે દ્વારકામાં જે ભગવાન કૃષ્ણની જે નગરી છે તેના અવશેષો મળી આવ્યા છે. ચાલો, પછીનો પ્રશ્ન નંબર 16. બોરસદ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? મિત્રો, ઓપ્શન છે સરદાર વલ્લભભાઈ, ગાંધીજી, ભાઈલાલભાઈ પટેલ કે દરબાર ગોપાળદાસ. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે દરબાર ગોપાળદાસ. ચાલો, પછીનો પ્રશ્ન નંબર 17. કઈ સાલમાં ગુજરાતમાં 56યો દુકાળ પડ્યો હતો? મિત્રો, ઓપ્શન છે ઈસવીસન 1756, ઈસવીસન 1956, ઈસવીસન 1900 કે ઈસવીસન 1856. મિત્રો, આ 56 છે એ જોવાની જરૂર નથી. આ પ્રશ્નનો સાચો જવાબ આવે ઈસવીસન 1900. ચાલો, પછીનો પ્રશ્ન નંબર 18. ગુજરાતમાં સૌપ્રથમ કાપડ મિલ કોણે શરૂ કરી હતી? મિત્રો, ઓપ્શન છે અંબાલાલ દેસાઈ, કસ્તુરભાઈ લાલભાઈ, રણછોડલા રેટિયાવાળા, ધીરુભાઈ બારોટ. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે છે રણછોડલા રેટિયાવાળા. ગુજરાતમાં સૌપ્રથમ કાપડ મિલની સ્થાપના તેમના દ્વારા કરવામાં આવી હતી ઈસવીસન 1861માં. ચાલો, પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 19. ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા? ઓપ્શન છે નરસિંહભાઈ પટેલ, છોટુભાઈ પુરાણી, દિનુભાઈ પંડ્યા, માધવરાય જાદવ. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે છોટુભાઈ પુરાણી. ચાલો, પછીનો પ્રશ્ન નંબર 20. રુદ્ર મહાલય કયા સ્થળે બંધાયો હતો? મિત્રો, ઓપ્શન છે પાટણ, આબુ, સિદ્ધપુર કે મોઢેરા. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે સિદ્ધપુર. જે રુદ્ર મહાલય છે તે સિદ્ધપુર ખાતે જે સિદ્ધરાજ જયસિંહ છે તેના દ્વારા એનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો, પણ એનું જે નિર્માણ કાર્ય શરૂ છે તે મૂળરાજ સોલંકી એટલે કે સિદ્ધરાજ જયસિંહના પિતા દ્વારા કરવામાં આવ્યું હતું. ચાલો, પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 21. અંગ્રેજોએ કોના સમયમાં સુરતમાં વેપારી કોઠી સ્થાપી હતી? મિત્રો, આ પ્રશ્નના ઓપ્શન છે અકબર, ઔરંગઝેબ, શાહજહાં. મિત્રો, આ પ્રિન્ટ મિસ્ટેક છે, શાહજહાં આવે. પછીનો છેલ્લો ઓપ્શન છે જહાંગીર. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવશે જહાંગીર. મિત્રો, જહાંગીર છે તેણે અંગ્રેજોને સૌપ્રથમ જે સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની મંજૂરી આપી હતી. ચાલો, પછીનો પ્રશ્ન નંબર 22. ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન કુલ કેટલા સમય જેલમાં વિતાવ્યો હતો? કેટલો સમય તેઓ જેલમાં રહ્યા હતા? તો એના ઓપ્શન છે 11 વર્ષ 29 દિવસ, 13 વર્ષ 19 દિવસ, 12 વર્ષ 28 દિવસ, 10 વર્ષ અને 25 દિવસ. તો મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે છે 11 વર્ષ અને 29 દિવસ. જે ગાંધીજી છે એમણે કુલ આટલા દિવસો 11 વર્ષ અને 29 દિવસો તેમણે જેલમાં વિતાવ્યા હતા. પછીનો પ્રશ્ન નંબર 23. જ્યોતિ સંઘની સ્થાપના કોણે કરી હતી? મિત્રો, આ પ્રશ્ન કંડક્ટર 2021ની પરીક્ષામાં અગાઉ પૂછાયેલો છે. જેના ઓપ્શન છે પૂર્ણિમાબેન મકવાણા, મુદ્દુલા સારાભાઈ, પુષ્પાબેન મહેતા, કસ્તુરબા. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે મુદ્દુલા સારાભાઈ. પછીનો પ્રશ્ન નંબર 24. મરદ માથું આપે નાક નહીં, આ કોનું વિધાન છે? મિત્રો, ઓપ્શન છે સરદારસિંહ રાણા, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર ચંદુભાઈ દેસાઈ કે અરવિંદ ઘોષ. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે ડૉક્ટર ચંદુભાઈ દેસાઈ. પછીનો પ્રશ્ન નંબર 25. ગાંધીનગરના અક્ષરધામ મંદિરનો શિલાન્યાસ કયા વર્ષમાં થયો હતો? મિત્રો, ઓપ્શન છે 1972, 1979, 1977, 1985. મિત્રો, આ પ્રશ્નનો સાચો જવાબ આવે 1979. જે ગાંધીનગરનું જે અક્ષરધામ મંદિર છે, જે સ્વામિનારાયણ મંદિર, તેનો શિલાન્યાસ છે તે 1979માં કરવામાં આવ્યો હતો. ચાલો, પછીનો પ્રશ્ન નંબર 26.
બારડોલી તાલુકાના મહેસૂલમાં સરકારે કેટલા ટકાનો વધારો કર્યો હતો? મિત્રો ઓપ્શન છે 20%, 23%, 22% કે 21%. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે 22%. જે અંગ્રેજ સરકાર દ્વારા બારડોલીમાં 22% જેટલો મહેસૂલ દરનો વધારો કરવામાં આવ્યો હતો. ચાલો પછીનો પ્રશ્ન છે 27 નંબરનો. ગાંધીજીની હત્યા દિલ્હીમાં કયા સ્થળે થઈ હતી? મિત્રો ઓપ્શન છે રાષ્ટ્રપતિ ભવન, આનંદ ભવન, આગા ખાન મહેલ કે બિરલા ભવન. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે બિરલા ભવન. બિરલા ભવન ખાતે ગાંધીજીની જે નથુરામ ગોડસે દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પછીનો પ્રશ્ન નંબર 28. ગુજરાતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત ક્યારે થઈ હતી? મિત્રો ઓપ્શન છે ઈસવીસન 1960, ઈસવીસન 1963, ઈસવીસન 1962, ઈસવીસન 1965. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ઈસવીસન 1963. 1 એપ્રિલ 1963ના રોજ ગુજરાતમાં સૌપ્રથમ પંચાયતી રાજની શરૂઆત કરવામાં આવી હતી. ચાલો પછીનો પ્રશ્ન નંબર 29. ગુજરાતમાં મજૂર મહાજનની સ્થાપના ક્યારે થઈ હતી? મિત્રો ઓપ્શન છે ઈસવીસન 1920, ઈસવીસન 1919, ઈસવીસન 1930, ઈસવીસન 1925. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ઈસવીસન 1920. પ્રશ્ન નંબર 30. ગુજરાતમાં ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? મિત્રો ઓપ્શન છે ગાંધીજી, યંદુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ, અમૃતલાલ ઠક્કર. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે અમૃતલાલ ઠક્કર, જેને અમૃત બાપા તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 31. ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા? મિત્રો અગાઉ આપણે જે પ્રશ્ન જોયો હતો કે ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા? છોટુભાઈ પુરાણી. તો અહીં આ પ્રશ્ન પૂછેલો છે કે ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રણેતા કોણ હતા? તો ઓપ્શન છે દરબાર ગોપાળદાસ, મોતીભાઈ અમીન, વિઠ્ઠલભાઈ પટેલ, કેશુરભાઈ પટેલ. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે મોતીભાઈ અમીન. પછીનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન નંબર 32. લાલ કિલ્લાનો મુકદ્દમો લડનાર વકીલ કોણ હતા? તો ઓપ્શન છે ઉછરંગરાય ઢેબર, ભુલાભાઈ દેસાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ, ગોપાલકૃષ્ણ ગોખલે. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ભુલાભાઈ દેસાઈ. પછીનો પ્રશ્ન નંબર 33. ભારતના બિસ્માર્ક તરીકે કયા ગુજરાતી નેતા ઓળખાય છે? મિત્રો ઓપ્શન છે મોરારજી દેસાઈ, મોહનલાલ પંડ્યા, મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે સરદાર વલ્લભભાઈ પટેલ. કેમ કે સરદાર વલ્લભભાઈ પટેલે જે દેશ આઝાદ થયો ત્યારે ભારત અને પાકિસ્તાનના બે ભાગલા પડ્યા ત્યારે 562 દેશી રજોડાઓને ભારત સંઘમાં જોડવાનું જે કાર્ય કર્યું હતું એ કાર્યને લીધે આ ભારત સંઘની રચના થઈ. તેથી ભારતના બિસ્માર્ક તરીકે તેમને ઓળખવામાં આવે છે. ચાલો પ્રશ્ન નંબર 34. સિદ્ધરાજ જયસિંહનો જન્મ ક્યાં થયો હતો? મિત્રો ઓપ્શન છે પાટણ, મહેસાણા, વડનગર અને પાલનપુર. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે પાલનપુર. પછીનો પ્રશ્ન નંબર 35. ધોળકા શહેરની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન છે લવણ પ્રસાદ, વિસલદેવ, વિમલ મંત્રી કે વિરમ દેવ. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે લવણ પ્રસાદ. પ્રશ્ન નંબર 36. ગુજરાત કે નહેરુ ઇન્દુ ચાચા સૂત્ર કોણે આપ્યું હતું? ઓપ્શન છે સનત મહેતા, જયંતિ દલાલ, રણજીત શાસ્ત્રી, નાનુભાઈ અમીન. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે રણજીત શાસ્ત્રી. નંબર 37. કયા સાહિત્યકારે મહાગુજરાતના ગરબાઓની રચના કરી છે? ઓપ્શન છે ઉસનસ, જયંતિ દલાલ, જયંતિ પાઠક, ઘનશ્યામ ઠાકર. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ઘનશ્યામ ઠાકર. ચાલો પછીનો પ્રશ્ન નંબર 38. શહીદ સ્મારકનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું? મિત્રો ઓપ્શન છે 2 ઓક્ટોબર 1968, 19 સપ્ટેમ્બર 1968, 19 ઓક્ટોબર 1968 કે 19 ઓગસ્ટ 1968. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે 19 સપ્ટેમ્બર 1968. ચાલો પછીનો પ્રશ્ન નંબર 39. મુંબઈ દ્વિભાષી રાજ્યના વિભાજન અંગેનું બિલ સંસદમાં આખરી તબક્કામાં ક્યારે પસાર કરવામાં આવ્યું? મિત્રો આ પ્રશ્નના ઓપ્શન છે 1 એપ્રિલ 1960, 19 એપ્રિલ 1960, 24 એપ્રિલ 1960, 13 એપ્રિલ 1960. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે 19 એપ્રિલ 1960. અને 1 મે છે તે દી 1960ના દિવસે ગુજરાત રાજ્યનો
મુંબઈમાંથી અલગ ભાગ કરી અને એક નવા રાજ્યની સ્થાપના કરવામાં આવી. એટલે 1 મે 1960 એ ગુજરાતનો સ્થાપના દિવસ ગણાય. ચાલો પછીનો પ્રશ્ન નંબર 40. ગુજરાત રાજ્યની પ્રથમ વિધાનસભામાં કુલ કેટલા સદસ્યો હતા? ઓપ્શન છે 114, 159, 182 કે 132. આ પ્રશ્નનો સાચો જવાબ આવે 132. ચાલો પછીનો પ્રશ્ન 41. ગુજરાતમાં અત્યાર સુધી કુલ કેટલી વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે? તો ઓપ્શન છે 4, 2, 5 કે 3. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે 5. ગુજરાતમાં 5 વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું છે. ચલો પ્રશ્ન નંબર 42. શ્રી નરેન્દ્ર મોદીના શાસનકાળ સાથે કઈ બાબતો સંકળાયેલી છે? તો ઓપ્શન છે સાગર ખેડુ યોજના, સુજલામ સુફલામ યોજના, સરસ્વતી સાધના યોજના કે ઉપર મુજબની બધી જ. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ઉપર મુજબની બધી જ. ચાલો પછીનો પ્રશ્ન નંબર 43. ગુજરાતની પ્રથમ સરકારને શપથ કયા મહાનુભાવે લેવડાવ્યા હતા? ચાલો ઓપ્શન છે ઇન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ, રવિશંકર રાવળ કે મોરારજી દેસાઈ. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે રવિશંકર મહારાજ. તેમના હસ્તે જ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તેઓ મૂક સેવક તરીકે જાણીતા છે. ચાલો પ્રશ્ન નંબર 44. ગુજરાત સ્વતંત્ર રાજ્ય બન્યું ત્યારે તેમાં કેટલા જિલ્લાઓ હતા? મુંબઈમાંથી જે અલગ રાજ્ય બન્યું ત્યારે એમાં કુલ કેટલા જિલ્લાઓ હતા? તો ઓપ્શન છે 18, 17, 19 કે 16. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે 17 જિલ્લાઓ હતા. પ્રશ્ન નંબર 45. નર્મદા જળ વિવાદ પંચની રચના ક્યારે કરવામાં આવી હતી? તો ઓપ્શન છે 1975, 1971, 1961, 1969. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે 1969. ચાલો પછીનો પ્રશ્ન નંબર 46. જામનગરના વિમાનઘરનો વહીવટ કોણ સંભાળે છે? મિત્રો ઓપ્શન છે ગુજરાત સરકાર, સંરક્ષણ ખાતું, ગૃહ ખાતું કે ઉડ્ડયન ખાતું. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે સંરક્ષણ ખાતું. ચાલો પછીનો પ્રશ્ન નંબર 47. ગુજરાત રાજ્યના સૌપ્રથમ મહિલા પ્રધાન કોણ હતા? ઓપ્શન છે ઇન્દુમતીબેન શેઠ, ચંદ્રિકાબેન ચુડાસમા, શાંતાબેન મકવાણા, કોકિલાબેન વ્યાસ. મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ઇન્દુમતીબેન શેઠ. ચાલો પછીનો પ્રશ્ન નંબર 48. રાજ્યસભામાં ગુજરાત માટે કેટલી બેઠકો ફાળવેલી છે? પ્રશ્નનો ઓપ્શન છે 21, 13, 16 અને 11. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે રાજ્યસભા છે એટલે 11. લોકસભા હોય તો કેટલી આવે? 26. ચાલો પછીનો પ્રશ્ન નંબર 49. શ્રી નરેન્દ્ર મોદીનો જન્મ કયા સ્થળે થયો હતો? અમદાવાદ, મહેસાણા, વડનગર કે ગાંધીનગર. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે વડનગર. ચાલો આજનો છેલ્લો પ્રશ્ન એટલે 50મો પ્રશ્ન. કીર્તિ મંદિર કયા નેતાનું જન્મ સ્થળનું સ્મારક છે? જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, વિનોબા ભાવે કે ગાંધીજી. તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ગાંધીજી. મિત્રો આવા જ અવનવા પ્રશ્નોની માહિતી માટે અને એક્ઝામને અનુરૂપ તમારા જે ઉપયોગી સાહિત્ય માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ જેથી કરીને અમારા જે અવનવા વિડીયો છે જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓને અનુલક્ષીને અમે બનાવવાના છીએ તે તમારા સુધી અમે પહોંચાડી શકીએ. તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને વધુને વધુ લોકોને આ મારી ચેનલમાં જોડી અને આ જે સ્પર્ધાત્મક પરીક્ષાઓને અનુલક્ષીને જે મટીરિયલ છે જે અમે તમને આપવાના છીએ તે દરેક વ્યક્તિ સુધી પહોંચે એમના અમારી પણ મદદ કરજો. જય હિન્દ, અસ્તુ, વંદે માતરમ.